જ્યારે આપણો જન્મ થયો, જાતકનો જન્મ થયો, તે સમયની ગ્રહોની જે સ્થિતિ એ જન્માક્ષર જોયા પછી ખ્યાલ આવે કે બાળકનો વિદ્યા અભ્યાસ કેવો રહેશે, આવનારા સમયની અંદર એ નોકરી કરશે કે કેમ, ધંધો કરશે, લગ્ન જીવન, દાંપત્ય જીવન, જીવનસાથી અને એનું પાર્ટનર એને કેવું મળશે, વિદેશ માટે એ સફળ પ્રયત્ન કરે તો જશે કે કેમ, યોગો છે કે કેમ. શાસ્ત્રની અંદર કીધું છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ છે. ગ્રહો છે એ રાજ્ય આપે પણ છે અને ગ્રહો જે રાજ્ય છે એ છીનવી પણ લે છે. એમ ગ્રહોની સારી સ્થિતિ હોય, ખરાબ ગ્રહોની મહાદશા હોય, તે જે તે સમયે આપણે કયો નિર્ણય લેવો, શું કરવું, આ માર્ગદર્શન એટલે જ્યોતિષ. બરાબર. સારા એક જ્યોતિષી તરીકે વ્યવસ્થિત એકવાર માર્ગદર્શન લેવું અને એનો સચોટ માર્ગદર્શન લીધા બાદ એનો ઉકેલ, એનો ઉપાય, એનું નિદાન કરવું, એ આપણે વૈદિક પરંપરાગત વૈદિક પદ્ધતિથી કાર્ય કરીએ છીએ અને આ કાર્ય જલ્દીથી જલ્દી ફળ અપાવનારું પણ કહી શકાય છે.